આજે તો બાકી એન્ટેક એરબડ્સ મંગાવ્યા હતા, એ પાછું ઇયર શેપ જે કારની અંદર ન જાય એવા. તો અંધાય ને રામ રામ ને સીતારામ. આપણો વિચાર છે કે મોટો વ્લોગિંગ ચાલુ કરીએ, એટલે આપણે લઈ આવ્યા હતા. હવે એને આપણે અહીંયા ફિટ કરીએ, જોઈ કેવું લાગે છે. આજે નાસ્તામાં હતા પુડલા, એ આવડા મોટા મોટા, એક ખાવ તો બઠ્ઠો. કોમેન્ટ કરજો કોના ઘરે આવડા મોટા મોટા બને છે. પછી આપણે ગાડી ઉપર જે મોટો વ્લોગિંગ વાળી કીટ લગાડી હતી એની ઉપર કરી દીધો કેમેરો ફિટ. તો જો આવું રિઝલ્ટ મળે છે કંઈક. પછી કેમેરો છે જ આપણે ઓલી બાજુ ફેરવો, તો જો આ ટ્રાફિક બાકી. એટલે આવા કંઈક વિડીયો આપણે બનાવવાનો પ્લાનિંગ છે. તો કોમેન્ટ કરજો કે આવો બનાવીએ કે ના બનાવીએ. તો કાકા સાઈડમાં રહો ને, બી જવા દો ને. આપણે એક જાય ને તો બીજું આવી જાય. આજો ગાડીની સ્ક્રીનમાં ક્રેચીસ બહુ પડતા, એટલે સ્ક્રીન ગાર્ડ લગાવી દીધું અને પછી આગળ પાછળ બે નંબર પ્લેટના કવર નખાવી દીધા, કારણ કે હજી સુધી નખાઈ નથી. જો આવું હોય તો તમારે આવી જજો. 150માં 2 નાખે છે ક્રિએટિવ વાળો. પછી આવી ગયા આપણે ક્લાસ પર થોડું કામ હતું, એ કામ બતાવીને ઓલા એરબડ્સ મગાવ્યા હતા, એરબડ્સ ચેક કર્યા. બાકી એન્ટિક એરબડ છે, તો તમારે મગાવો હોય તો કોમેન્ટ કરજો, હું તમને એને ડિટેલિંગ આપી દઈશ. આ ઇયરબડ ઇયર શેપ છે, એટલે કાનની અંદર જતા નથી, બહાર જ રહી છે અને સાઉન્ડ આપે છે, એટલે તમારા કાન બગડવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. પછી અમે ડભોડા હનુમાન મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા. આજે હતો શનિવાર એટલે ટ્રાફિક તો હોય જ, પણ દર્શન આરામથી થઈ ગયા હતા. ડભોડા આવ્યા અને આપણે સુખડી ના લઈ ગયા એવું થોડું બને, એટલે આપણે સુખડીની લાઈનમાં ઉભા રહીએ અને સુખડી લઈ લીધી. દાદાને ધરી અને આપણે ઘર જવા માટે રવાના થઈ ગયા. તો અમારા આવા નાનકડા ઢબુકડા એવા બ્લોગ જોતા રહેજો અને અમને સપોર્ટ કરજો. ત્યાં સુધી સીતારામ.